રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે છે અગત્યના સમાચાર। વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં CSR ફંડના ઉપયોગ સામે ઉઠતા ગંભીર સવાલો। ચમકતા સાધનો કે દર્દીઓની હાલાકી। વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદોના ઘેરામાં છે। તાજેતરમાં હોસ્પિટલને CSR ફંડ હેઠળ આધુનિક લેપ્રોસ્કોપી મશીન ભેટમાં મળ્યું છે। ટેકનોલોજીનો વ્યાપ વધે તે સારી બાબત છે, પરંતુ સવાલ એ છે કે જે હોસ્પિટલોમાં દર્દીઓને પાયાની સુવિધા માટે ફાંફા મારવા પડતા હોય તે આવા મોંઘા સાધનોનો અર્થ શું? હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા લાખોના સાધનો તો વસાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગરીબ દર્દીઓને આજે પણ બેડ ખાટલા માટે વલખા મારવા પડે છે। ખાટલા હોવા છતાં યોગ્ય વ્યવસ્થાના અભાવે દર્દીઓને ભય તળિયે સૂઈ સારવાર લેવી પડે છે, જે અત્યંત શરમજનક છે। માત્ર મશીનો ઓપરેશન નથી કરતા, ડોક્ટરો અને સ્ટાફની હાજરી અનિવાર્ય છે। ગોત્રી હોસ્પિટલમાં અનેકવાર આવી ફરિયાદો ઉઠી છે કે દર્દીઓ તરફ ડોક્ટરો પૂરતું ધ્યાન આપતા નથી। જ્યારે મેનેજમેન્ટ માત્ર કાગળ પરની કામગીરીમાં વ્યસ્ત હોય ત્યારે છેવાડાના માણસની વેદના સાંભળનાર કોઈ નથી હોતું। VIP કલ્ચર ક્યારે બંધ થશે? અધિકારીઓ આવે ત્યારે જ હોસ્પિટલ કેમ ચમકે છે? સામાન્ય જનતા માટે 24 કલાક સ્વચ્છતા કેમ જળવાતી નથી? જો હોસ્પિટલમાં સુવિધાઓ હોવા છતાં દર્દીઓ તેનો લાભ મેળવી શકતા નથી, તો આ મિસમેનેજમેન્ટ માટે કોની સામે પગલાં લેવાશે? સામાજિક કાર્યકર કમલેશ પરમારે હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ અનુપા ચાંદાનીને આડે હાથ લેતા સત્ય ઉજાગર કર્યું છે કે જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી કે મહેમાન આવવાના હોય ત્યારે જ હોસ્પિટલનું તંત્ર એક્શનમાં આવે છે, સફાઈ અભિયાન શરૂ થઈ જાય છે અને બધું ઠીક હોવાનો ડોળ કરવામાં આવે, પરંતુ બાકીના દિવસોમાં દર્દીઓની સારવાર અને સ્વચ્છતાની હાલત કથળેલી રહે છે। વડોદરા શહેરમાં આવેલ જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં આજરોજ અમે ઓચિંતી વિઝિટ કરતા જાણવા મળ્યું કે આ હોસ્પિટલમાં જ્યારે તંત્રી મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે લાલી લિપસ્ટિક લગાવીને મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે, પરંતુ ખાસ કરીને ગોત્રી જનરલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, RMO સાહેબ જ્યારે જે કહેવાય છે કે ઘણી વખત એવી ઘટનાઓ ઘટે છે કે જે લોકોને સ્ટ્રેચર નથી મળતું, ખુલ્લામાં સૂવું પડે છે, એટલે આવી બધી હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક દર્દી અને દર્દીના પરિવારજનોને સુખાકારી સુવિધાઓ પ્રાપ્ત થાય એ રીતની કામગીરી કરવાની જરૂર છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ગોત્રી જનરલ હોસ્પિટલમાં અવારનવાર જ્યારે કોઈ તંત્રી મંત્રી કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવતા હોય છે ત્યારે રંગો રોગાન થતું હોય છે, સાથે સાથે અનેક કામગીરી થતી હોય છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં જેટલી પણ લાલિયાવાડી છે, જેટલા પણ કોન્ટ્રાક્ટો ચાલે છે, કોન્ટ્રાક્ટરોને પણ તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ, સાથે સાથે કર્મચારીઓને અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ, જેથી કરીને વડોદરા શહેરના નગરજનો જે ગ્રામીણ વિસ્તારમાંથી પણ લોકો આવતા હોય છે સારવાર અર્થે એ લોકોને સુખાકારી પ્રાપ્ત થાય એ રીતનું આયોજન કરવું જોઈએ। પરંતુ ખાસ કરીને જ્યારે કોઈ આવતા હોય છે ત્યારે જ આ રીતની કામગીરી થતી હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ ગંભીર વિષય છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે જે પણ બેદરકારી હોય એ બેદરકારીને સુખાકારી અને સુવિધાઓ પ્રાપ્ત થાય એ રીતનું આયોજન કરવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।